उसी के प्यार की दिल दिल से वो मिला दे हर चेहरा वो खिला दे रुत लाए आज खुशियों की मेरे तुम्हारे सबके लिए हैप्पी दिवाली सारे सितारे उसके दिए हैप्पी दिवाली मेरे तुम्हारे सबके लिए हैप्पी दिवाली सारे सितारे उसके दिए हैप्पी दिवाली हम सभी में हर किसी के दिल में है वही हो ज़मीं या आसमां हो वो है हर कहीं रोशनी 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 ये भी उसी का नाम है ये जहां सारा उसी का काम है उसने बनाई सबके लिए हैप्पी दिवाली નમસ્કાર. અમરેલી જિલ્લાની પણ ગુજરાતભરનું લોકલાડીલું ન્યૂઝપેપર એટલે કે સંજોગ ન્યૂઝ. સવારે ચા પીને એક ઈચ્છા થાય કે ચાલો ભાઈ આજે સંજોગ ન્યૂઝમાં શું છે, અમરેલી જિલ્લામાં શું બનાવ બન્યો છે, સૌરાષ્ટ્રમાં શું બનાવ બન્યો છે, ગુજરાતમાં શું બનાવ બન્યો છે, એવી વિશેનું સતત ચિંતન કરે છે સુરેશભાઈ કે ભાઈ આજે લોકોને મારે આ વસ્તુ આપી છે, આ વસ્તુ આપી છે, અને પોઝિટિવ થોટ્સથી કે જેને કહેવાય કે પોઝિટિવ સારા વિચારોથી વસંતભાઈના માર્ગદર્શનથી કે ભાઈ આ રીતના આપણે સેટઅપ આપવું બરાબર છે, અને સમાજને એક સારો સંદેશો આપવાનો ખૂબ જ સારો એવો પ્રયાસ કરી રહ્યા છે. પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપણી ઓળખ અને સંજોગ ન્યૂઝના કેટલા વર્ષ થયા અને હાલ શું કામગીરી ચાલી રહી છે? સૌપ્રથમ તો અમરેલી જિલ્લાના તમામ નાગરિકોને વિક્રમ સંવત 2081 પૂરું થઈ રહ્યું છે અને 2082ના નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. સંજોગ ન્યૂઝ અમારા માર્ગદર્શક એવા વસંતભાઈ મોવલિયા એના માર્ગદર્શન નીચે લગભગ એમના જ એક વિચારોથી એમને જે કંઈ પ્રેરણા આપી એમના વિચારોને મૂર્તિમંત કરવા માટે 2017ની અંદર સંજોગ ન્યૂઝની શરૂઆત થઈ. એમાં 8 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી અમે 9મા વર્ષની અંદર કાર્ય કરી રહ્યા છીએ. ત્યારે સંજોગ ન્યૂઝે હંમેશા લોક પ્રશ્નો હોય એમને વાચા આપવાનું કાર્ય કર્યું છે. લોકો અને સરકાર વચ્ચે એક કડી બની અને પત્રકારત્વનું જે સાચું કામ છે એ પ્રયાસ કર્યો છે. લોકોના પ્રશ્નોને ઉજાગર કરી સરકાર સુધી એ વાત પહોંચાડી એના સુખદ બિલકુલ. આપ કે રાત્રિના સમયમાં છાપાનું કામકાજ ચાલી રહ્યું છે, તો તમે આખા દિવસની 24 કલાકની અંદર શું થયું છે એમાંથી હેડલાઇનની પસંદગી લોકો વધારે સવારમાં પહેલાં છાપું ખોલે એટલે સંજોગ ન્યૂઝને જે હેડલાઇનો એની ઉપર લોકોને ખૂબ ધ્યાન હોય હેડલાઇન શું છે. હેડલાઇન ઉપર આખા છાપાનો માર્ક મળે કે ભાઈ ધેટ્સ રાઇટ, ધેટ્સ રોંગ, કે બરોબર છે કે એમાં સેટઅપ એક મનોમંથન કરવામાં આવે સાયકોલોજી રીતે કે ભાઈ આ છાપું કઈ ક્યાં કક્ષામાં થઈ રહ્યું છે એનો તો જે સતત આપ ચિંતા કરી રહ્યા છો કે ભાઈ હેડલાઇન તો આ પ્રકારની હોય છે, એના માટે તમે કલાક 2 કલાક ફાળવતા છે, તમારા જે માર્ગદર્શન લોકો છે કે તમારું જે કંઈ આખું સર્કલ છે તો એવી ચિંતા વ્યક્ત કરતા હોય કે ભાઈ આજે હેડલાઇનમાં શું લેશું, કે લોકોમાં એમ એક જાણવાની મેચ ચાલે, તો હેડલાઇન વિશેની આપણી ચર્ચા વિચારને નાના વિશે મનોમંથન કરો છો એ કયા પ્રકારનું છે? કોઈ પણ ન્યૂઝપેપર હોય કે કોઈ પણ મીડિયા હાઉસ હોય એમનું જ્યારે ફ્રન્ટ પેજ એટલે કે જે હેડલાઇન હોય એ ખૂબ જ મહત્વની હોય છે. દિવસ દરમિયાન જે ઘટનાઓ બની છે નેશનલ અથવા તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર એને જ મોટા ભાગે પહેલા પાના ઉપર સ્થાન આપવામાં આવતું હોય છે, એ જ હેડલાઇન બનતી હોય છે. સંજોગ ન્યૂઝ સાથે 54 લોકો કરતાં વધારેનો જે સ્ટાફ છે એ દરરોજ વાંચકોને દુનિયાની અંદર જે કંઈ ઘટનાઓ બને છે
એ એમના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. એડિટોરિયલ વિભાગ છે એ દરરોજ સતત આ જેવી કંઈ ઘટનાઓ બનતી હોય એની પર ધ્યાન રાખતા હોય છે અને આ જે કંઈ ન્યૂઝ હોય એને હેડલાઇન સ્વરૂપે લાવતા હોય છે. બાકીના ન્યૂઝની અંદર હેડલાઇન છે એ ન્યૂઝપેપર છે એમના ફ્રન્ટ પેજની વાત તો બરોબર છે, પરંતુ બાકીના બધા જ પેજ ઉપર પણ વાચકોને સારા ન્યૂઝ મળે, વાચકો જે કાંઈ ઘટનાઓ બને છે એનાથી જાણીતા થાય એવો એક પ્રયાસ અમારા એડિટોરિયલ વિભાગ તરફથી કરવામાં આવે છે. અને 24 કલાક આમ તો ન્યૂઝ છે એ 24 કલાકની ડ્યુટી કહેવામાં ગણવામાં આવે છે. એટલે સતત આ ટીમ કામ કરી અને લોકો સુધી સારા સમાચારો પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. બિલકુલ. ઘણી વાર કે ધર્મ સંકટ થતું હોય છે કે ભાઈ સંજોગ ન્યૂઝ એટલે કે ABCDEFG આખી ABCD આવતી હોય એની અંદર વ્યક્તિ વિશેષ કે આનું જ છાપવું તો એવો એક છાપ બની જાય છે કે આ તો વ્યક્તિ વિશેષ છાપવું છે. તો આમાં ઘણી વાર એમ થતું હોય કે ભાઈ તમારે ફોન આવતા હોય કે થોડુંક તમે આનું વધારે લ્યો છો, થોડુંક તમે આનું પાછું લે, એવી બધી ધર્મ સંકટ હોય. પત્રકાર એટલે કે મચ્છરની જેમ ગણ કરે કે ભાઈ તમે અહીં ખાડો છે તો એ જે કોઈ ધારાસભ્ય હોય કે જે કોઈ XYZ હોય પણ એ જે એરિયામાં બન્યું એ તમારે લખવું પડે તો તમારે ચાહક વધે. તો એ જે વિચારધારા છે કે લોકો કક્ષા જેને કે 60-40 કે સરકારની લેવલનું સેટઅપ હોય 40% મળે, પબ્લિકનું લેવલ 60% મળે, બે વચ્ચેનો જે ન્યાય કરવાનો આવે એ પત્રકારત્વ જે સંજોગ ન્યૂઝ કરી રહ્યું છે તે વિશેની આપ મને લોકોને આપના વિચાર દર્શાવશો, કયા પ્રકારનું આપ સેટઅપ કરી રહ્યા છો? આપની વાત સાચી છે. મીડિયા ક્ષેત્રમાં ક્યારેય ધર્મ સંકટ હોતું જ નથી. આ કોઈ ધર્મ સંકટનું ક્ષેત્ર નથી. મીડિયા ક્ષેત્ર છે એ કોઈ સરકાર વિરોધી પણ નથી. આ એક વાત સમજવી પડશે કે લોકોના પ્રશ્નો છે એને સરકાર સુધી પહોંચાડવાનું કામ કરવાનું. હું આપને એક વાત કહું કે આ દુનિયાની અંદર હું દુનિયાની વાત કહું છું. દુનિયાની અંદર જો પત્રકારત્વની અંદર સૌ પ્રથમ જો કોઈ નામ હોય તો દેવર્ષિ નારદ મુનિજી છે. એને આપણે દુનિયાના પહેલા પત્રકાર બનતા હોઈએ. તો એમનું કાર્ય પણ એવું હતું કે જ્યાં કંઈક દાનવો છે એ ખરાબ કાર્ય કરતા હોય તો દેવ સુધી વાત પહોંચાડતા, એમનો રસ્તો નીકળે અને જે લોકો છે એમની સુખાકારી વધે. મીડિયા ક્યારેય પણ પક્ષપાતી હોય જ ન શકે અને સંજોગ ન્યૂઝ એ પ્રકારના ન્યૂઝમાં ક્યારેય કામ કરતું પણ નથી. સચોટ વાત અને ચોખ્ખી વાત, લોકોના પ્રશ્નો છે તો તંત્ર સુધી પહોંચાડવા જોઈએ. સરકારે સારું કાર્ય કર્યું હોય તો એ લોકો સુધી પણ વાત પહોંચાડવી જોઈએ. આ બંને જ પ્રકારના કાર્યો છે એ કરવે ત્યારે જ સાચું મીડિયા એટલે કે પત્રકારત્વ કહી શકાય. અને સંજોગ ન્યૂઝ આ ક્ષેત્રની અંદર આ જ રસ્તા ઉપર કામ કરે છે. બિલકુલ. સંજોગ ન્યૂઝના દર્શકો છે કે ભાઈ સતત હું પણ તમારું છાપું વાંચું છું કે એની અંદર રસધાર આપણી જે પૂરતી હોય એ સતતને ઊંડાણપૂર્વક એનો વિચાર કરવામાં છે કે ભાઈ લોકોને કયા પ્રકારનું એક વાંચન જોઈએ છે, કેવું પોઝિટિવ વાંચન જોઈએ છે. કે ફોર એક્ઝામ્પલ ડોનાલ્ડ ટ્રમ્પ શું કરી રહ્યા છે, માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી શું કરી રહ્યા છે, કે ફોર એક્ઝામ્પલ રાહુલ ગાંધી શું કરી રહ્યા છે. તે લોકોની જે એક પૂર્તિનું સેટઅપ છે જે છે કે ભાઈ મહિલાઓ માટેની રસોઈ કયા પ્રકારની એને અનુકૂળ આવે છે, જે પૂર્તિમાં અલગ અલગ પાસાઓ છે કે ભાઈ ગાંધી બાપુ જ્યારે રેડિયો કરતા હતા એ શું છે, કે એને મીઠા માટેની જ્યારે લડાઈ કરી હતી એ શું છે, કે આજે કૂદકે ને ભૂસકે ભાવ વધી રહ્યા છે એ શું છે. એ લોકોને અલગ અલગ જેને કે ગુજરાત રાજ્યમાં આ ભાવ છે તો રાજસ્થાનમાં આ ભાવ છે, તો એના વિશેનું જે મનોમંથન ચાલી રહ્યું છે કે ભાઈ પેટ્રોલમાં GST નથી કે આમાં GST છે તો આમાં 12% વધેલું તો આમાં 6% માઇનસ છે. તે લોકો એ એક બારીકાઈથી એક પૃથ્થકરણ કરી રહ્યા છે. તો એ વિશેનું જે આપ નોંધ લઈ રહ્યા છો તો એ કયા પ્રકારની છે, આપણા જે માર્ગદર્શક છે જે માનો 5 કે 10 વ્યક્તિ આપણા સ્પેશિયલ છે કે આ વિશેનું લોકોને એક ડિમાન્ડ છે કે આ લોકો સુધી પહોંચાડો એ શું છે? સંજોગ ન્યૂઝ 3 પ્રકારની પૂર્તિઓ આપે છે. અમરેલી જિલ્લો છે અને આમ તો સાઉથ સૌરાષ્ટ્ર એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર મોટાભાગના જિલ્લાઓ જે છે ત્યાં અમારું સર્ક્યુલેશન છે. તો આ બધા જિલ્લાઓ ખેતીવાડી સાથે સંકળાયેલા જિલ્લા છે એટલે અમે દર સોમવારે લીલોતરી નામની કૃષિ પૂર્તિ આપીએ છીએ. એની અંદર સૌરાષ્ટ્રના જે વિસ્તારની અંદર ખેતીવાડી થઈ રહી છે એ ખેતીવાડીની અંદર લોકો ખેડૂતો કઈ રીતે વધારે પાક મેળવે એના માટેના તજજ્ઞો, કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો આની અંદર આર્ટિકલ લખી અને દરરોજ જે કાંઈ ઘટનાઓ બનતી હોય એને વીકલી બનાવી અઠવાડિયે લીલોતરી પૂર્તિ આપીએ. એવી જ એક બીજી પૂર્તિ એટલે કે અમારી ઉત્સવ નામની પૂર્તિ દર બુધવારે પ્રકાશિત થાય. આપે વાત કરી એ રીતે એની અંદર તજજ્ઞો છે. સાંપ્રત પ્રવાહની સાથે જ જનરલ નોલેજ હોય કે મહિલાઓ માટેના આરોગ્યને લગતા પ્રશ્નો હોય આવા બધા તજજ્ઞો એની અંદર આર્ટિકલ લખે.
ત્રીજી પૂર્તિ એટલે કે રવિવારના રોજ જે રસદાર નામની પૂર્તિ છે એ અમારી પ્રકાશિત થાય છે. આની અંદર પણ વાર્તાઓ હોય છે. આજે ઘણા આપણા જોઈએ છે કે ઘણા વડીલોને વાર્તાઓ એટલે કે નવલકથાઓ ગમતી હોય છે, ઘણા બહેનો આના સ્પેશિયલ વાચકો પણ હોય છે. એટલે આવા પ્રકારની પૂર્તિ દશકનો દ્વારા જ્યારે અમારા એડિટોરિયલની અંદર હું કહું તો અમારે ગર્વ લેવા જોઈએ કે 40 વર્ષથી જે આ ક્ષેત્રની અંદર સંકળાયેલા છે એવા સારા જ્ઞાન ધરાવતા લોકો અમારી સાથે કામ કરે છે, અમારી ટીમમાં છે. અને આ બધા જ લોકો દરરોજ કંઈક ને કંઈક ક્ષેત્રની અંદર જોતા હોય કે કઈ રીતે લોકો સુધી સારું વાંચન પહોંચે. છેલ્લે તો વાંચકો જ છે એ ભગવાન છે. જો વાચક જ ન હોય તો કોઈ પણ મીડિયા ક્ષેત્ર છે એ ગમે તેટલું સારું, અમે કદાચ સંજોગ ગમે તેટલું સારું બનાવે, પણ વાંચકો જ જ્યારે એની અંદર ન હોય તો એવું ના બને. હું આપને મનોજભાઈ વાત કરું કે આજે ડિજિટલ યુગ છે. બિલકુલ. તો ડિજિટલ યુગની અંદર વોટ્સએપની અંદર કોઈ આપણે આપણી પીડીએફ અથવા તો આપણી કોઈ ન્યૂઝની કોઈ જે કંઈ ઘટનાઓ બની છે એ મોકલતા હોઈએ. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મની સાથે સાથે આજે આપ જોતા છો કે ડેઇલી હન્ટ નામની એક વર્લ્ડની અંદર બહુ જ આગવું નામ ધરાવતી એક એપ છે અને અમરેલીની અંદરથી સંજોગ ન્યૂઝ એ એપ સાથે કામ કરી રહ્યું છે. દર મહિને અમારા 10 લાખ કરતા વાચકો છે એ આ ડેઇલી હન્ટ વેબ ઉપર અમારી સાથે જોડાયેલા છે, નિયમિત અમારી સાથે અમારા ન્યૂઝ છે વાંચે છે. દુનિયાની અંદર કોઈ પણ જગ્યા ઉપર રહેતો વ્યક્તિ આ અમારી એપ મારફતે એ ન્યૂઝ મેળવી શકે છે. સંજોગ ન્યૂઝની પોતાની જ વેબસાઇટ પણ છે, sanjognews.net.in. આ વેબ ઉપર પણ દરરોજ નિયમિત રીતે અમારા ન્યૂઝ અપડેટ થતા રહે છે. પીડીએફના માધ્યમથી, વોટ્સએપના માધ્યમથી પણ અમારા વાંચકો સુધી પહોંચી શકીએ છીએ. અને આજે અમરેલીની આજુબાજુના જે 8 જિલ્લાઓ છે ત્યાં સુધી તો અમે સર્ક્યુલેશનના માધ્યમથી પણ પહોંચ્યા છીએ. એટલે આવો એક વિનમ્ર પ્રયાસ સંજોગ મીડિયા હાઉસ કરી રહ્યું છે વાચકો સુધી પહોંચવા માટે. બિલકુલ. ખાસ કરીને મને આપે કીધું કે ભાઈ 2081ની સંવંત પૂર્ણ છે, 2082 એમાં પ્રવેશ કરી રહ્યા છે. તો જેને કહેવાય કે આપણે ભૂતકાળની વાત કરી, વર્તમાનની વાત કરી, તો ભવિષ્યકાળની વાત કરી. આવતા દિવસોમાં સંજોગ ન્યૂઝ શું નવું કરવા માંગે છે, શું લોકો એમ કે ડિમાન્ડ છે કે આ વસ્તુ આપો, આ વસ્તુ આપો. મને ખાડા ખડિયાના પ્રોબ્લેમ હોય કે બીજી પાણીના પ્રોબ્લેમ હોય કે ગેસના ભાવવધારના પ્રોબ્લેમ હોય કે એના વિશે વધારે એમ કે સરકાર સુધી વાત પહોંચાડવી કે એવું ચિંતન ને મંથન ચાલતું હોય છે કે લોકોની જે ડિમાન્ડ છે કે ભાઈ તમે અમારું તો આ વસ્તુ નથી સેટઅપ આપતા, તો એ વિશેનું આવતા દિવસમાં સંજોગ ન્યૂઝને અમરેલીની જેને કહેવાય લીલીછમ વેલી અમરેલીને એક ટોચ ઉપર જે લોકોની એક ભૂખ છે, પ્યાસ છે કે વિકાસ જોઈએ છે, વિકાસ આ વસ્તુ હોવી જ જોઈએ. રાજકોટમાં છે તો અમરેલીમાં કેટલી જે 33 જિલ્લાઓની અંદર એક અવિકસિત જિલ્લોની જે છાપ છે એ જિલ્લાના પહોંચાડવામાં પત્રકારનો પણ 15-20% હિસ્સો હોય છે કે ભાઈ મારું અમરેલી, મારું અમરેલી. એ સારી રીતે પહોંચાડવા માટે નવ પત્રકારનો એક પણ ભૂમિકા હોય તો સંજોગ ન્યૂઝની શું કયા પ્રકારની ભૂમિકા આવતા દિવસોમાં હશે અને એનું લેવલ કઈ રીતે અપ થશે એ માટેની શું વિચારધારા છે? ચોક્કસ. જ્યારે કોઈ પણ વિસ્તારની અંદર બેઠા હોઈએ, પછી અમરેલી હોય કે અમદાવાદ હોય, એ જગ્યાઓ પરના વિકાસની અંદર જે કાંઈ ત્રુટીઓ હોય, જે કાંઈ ખામીઓ હોય એ તંત્ર સુધી વાત પહોંચાડવી એ દરેક પત્રકાર, મીડિયા હાઉસની ફરજ છે. સંજોગ ન્યૂઝ અમરેલીની અંદર આવા જે કાંઈ પ્રકારના પ્રશ્નો છે એ તંત્ર સુધી, સરકાર સુધી, જવાબદાર અધિકારીઓ સુધી આ વાત ડંકાના ચોટથી પહોંચાડશે. આવનારા દિવસો એટલે કે વિક્રમ સંવત 2082નું વર્ષ આ જિલ્લામાં તો ઠીક છે, ગુજરાતમાં તો ઠીક છે, પણ આ સમગ્ર દેશવાસીઓ માટે ખૂબ ફળદાયી નીવડે એવી પણ માં ખોડલના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે બધા જ લોકોનો એક જે કાંઈ એમના છે, પ્રયોજનો છે, એમની જે કાંઈ ઈચ્છાઓ છે એ પૂર્ણ થાય અને દેશના વિકાસની અંદર જે કાંઈ યોગદાન અપાય એ યોગદાન આપવા માટે સંજોગ ન્યૂઝ હંમેશા તૈયાર રહેશે અને જ્યાં કંઈ પ્રશ્નો છે એ ઉઠાવવાનો ચોક્કસ પ્રયાસ કરશે. બિલકુલ. આપ કાંઈ વિશેષમાં કહેવા માંગતો હોય તો કહી શકો છો? ખાસ કરીને નજીકના સમયમાં આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લોકોમાં એક આનંદની મહેક હોય છે કે દિવાળી આવી, બેસતું વર્ષ આવ્યું, ભાઈબીજ આવી, લાભ પંચમ આવી, જલારામ જયંતિ આવી, દેવ દિવાળી આવી, એ સતત તહેવારોમાં માહોલ બને, ખુશીનો માહોલ બને. તો જે સંજોગ ન્યૂઝના જે વાચકો છે કે પછી અમરેલી જિલ્લાની જાહેર જનતા છે, રાજકીય અગ્રણી છે, મિત્ર મંડળ છે, તો સંજોગનો બહોળો સ્ટાફ અને માનનીય શ્રી વસંતભાઈ મોહલિયા સાહેબ
તેમજ આપ સુરેશભાઈ કેવા મનથી ને કેવા દિલથી અમરેલી જિલ્લાની જાહેર જનતા, રાજકીય અગ્રણીઓ, ડૉક્ટરશ્રીઓ, લેવા પટેલના સમાજના લોકો, 18 વર્ગના લોકોને કેવા દિલથી ને કેવા મનથી શુભેચ્છા પાઠવો છો? સાથે સાથે આપના જે 2017થી અત્યાર સુધીમાં જે 9 વર્ષ સુધી સંજોગ ન્યૂઝે જેમ કે એક ટેકો આપ્યો અને ટોચ ઉપર પહોંચાડવાનો ખૂબ સારો એવો પ્રયાસ કર્યો, તો એમનો પણ કેવા દિલથી ને કેવા મનથી આભાર માનું છું. દીપાવલી એટલે લાઇટ એટલે કે પ્રકાશનું પર્વ. આ પર્વની અંદર ધનતેરસથી લઈને ભાઈ બીજ એવો 5 દિવસનો આ પર્વ કહેવાય. આમ તો નવરાત્રિ આવે, ગુજરાતીઓમાં તો નવરાત્રિ આવે એટલે દિવાળી શરૂ થઈ જતી હોય, છતાં પણ આ 5 દિવસના પર્વની સંજોગ ન્યૂઝના તમામ વાચકો સાથે જિલ્લાના તમામ લોકોને સંજોગ ન્યૂઝ પરિવાર ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે. અમારી સાથે 9 વર્ષમાં જોડાયેલા નામી અનામી વાચકો, વિજ્ઞાપનદાતાઓ, અમારા વિક્રેતા મિત્રો, આ તમામને દીપાવલી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના. આવતું વર્ષ આપને ખૂબ સુખમય રીતે ફળદાયી થાય એવી પ્રાર્થના. બિલકુલ, આજે આપણે સંજોગ ન્યૂઝની મુલાકાત લીધી અને સાથે સાથે નજીકના સમયમાં દિવાળી અને નવું વર્ષ આવી રહ્યું છે અને તહેવારોનો ઢગલો આવે છે એમ કહો તો પણ ચાલે, અને અત્યારે રજાનો માહોલ આવતા દિવસોમાં મળશે. પણ સંજોગ ન્યૂઝ જે સતત ને સતત 365 ડે કે 365 દિવસ છાપો આપતી એક સંજોગ ન્યૂઝ કે નો હોલિડે. પછી ભવિષ્યની અંદર કાંઈ એવા પ્રશ્ન બન્યા હોય તો 4-5 દિવસ કે 10 દિવસ એવી કદાચ વર્ષની અંદર રજા રહેતી હશે. જાહેર રજાઓ, ફક્ત જાહેર રજાઓ, નેશનલ હોલિડે છે. દાખલા તરીકે 26મી જાન્યુઆરી છે, 15મી ઓગસ્ટ છે, જન્માષ્ટમી છે, મકર સંક્રાંતિ છે, ના 5 જ. ક્યાં વાત છે. અને દીપાવલીની 3 દિવસની વધારે, એટલે કે ટોટલ વર્ષમાં 8 જ દિવસની રજાઓ મીડિયા હાઉસમાં હોય છે. જે બધા જ મીડિયા હાઉસના નિયમો છે એ જ પ્રમાણે સંજોગ ન્યૂઝ કાર્ય કરે છે. અમે સપ્તાહના 7 દિવસ એટલે કે સોમથી રવિ સુધી નિયમિત પ્રકાશન કરીએ છીએ. વીકલી પણ ઓફ અમારે રહેતો નથી. બિલકુલ, ખૂબ સરસ વાત કરી સંજોગ ન્યૂઝના માલિક શ્રી સુરેશભાઈ અને એમના માર્ગદર્શક શ્રી વસંતભાઈ મોહલિયા સાહેબ. તો એમની જે વિચારધારા છે કે ભાઈ મારે રોજે રોજનું તાજી વસ્તુ જ આપી છે, એ કોઈ ફ્રેશ વસ્તુ પછી વંચાઈ જાય 3 દિવસે આવે એનો કોઈ મતલબ નથી. અને સેવાકીય પ્રવૃત્તિ પણ ચાલુ છે. કોઈ અવસાનનો છે કે કંઈ એવા કોઈ બનાવ બન્યા હોય, કોઈ એવી સ્ટોરી હોય તો ચોક્કસથી સંજોગ ન્યૂઝનો સંપર્ક કરજો. એમાં સાચી વસ્તુઓ છે ચોક્કસથી એનું પૃથ્થકરણ કરવામાં આવશે, એની લેબોરેટરી કરવામાં આવશે કે આમાં સાચું શું ને ખોટું શું, તો જ સંજોગ ન્યૂઝ લેશે. એમ પણ કંઈ કોઈ કહે તો એમ લઈ લેવામાં આવશે ને, એની પર વિચારધારા કરવામાં આવે છે. એ વકીલ પાસે એનું મેટર જશે, જે બે પક્ષીઓ જે કાંઈ હશે એ પણ મેટર જશે ને પછી એનો લેબોરેટરી થઈ અને પછી સંજોગ ન્યૂઝમાં આવશે. એવી સરસ કાળજી લઈ અને સંજોગ ન્યૂઝ કરી રહ્યું છે. એમ્બલ ન્યૂઝ, મનોજ સેદાણી, સંજોગ ન્યૂઝ, કેરિયર રોડ, અમરેલી.